તો નજર કરીએ અન્ય સમાચાર ઉપર તો વાત કરીએ બોટાદના ગઢડામાં સર્કિટ હાઉસમાં ભાજપે સેન્સની પ્રક્રિયા હાથ ધરી છે। નગરપાલિકાના નવા પ્રમુખ ઉપપ્રમુખ માટે ભાજપની સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભાજપના નિરીક્ષક દિલીપ પટેલ અને રક્ષાબેન બોડિયાએ સેન્સની પ્રક્રિયા લીધી છે। નગરપાલિકાના ચૂંટાયેલા હારેલા સદસ્યો ભાજપના હોદ્દેદારોને નિરીક્ષકોને સાંભળ્યા। સદસ્યોના અભિપ્રાયો પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ નામ જાહેર કરાશે। પાર્લામેન્ટરી બોર્ડ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરશે। ગઢડા નગરપાલિકાના પ્રમુખ માટે 2 સભ્યોને દાવેદારી નોંધાવી છે। તો ગઢડા મુકામે 28 માંથી 18 નગરપાલિકાના સદસ્યો ભારતીય જનતા પક્ષના જીત્યા છે। હવે નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા દંડકની નિમણૂક કરવાની છે। તો પ્રદેશ ભાજપે અમને ત્યાં ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો જિલ્લા પ્રદેશના જવાબદાર પદાધિકારીઓને મળીને એમના અભિપ્રાય લઈને અમે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જશું અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ભારતીય જનતા પક્ષ જે કંઈ જવાબદારી આપે એની અમે જાહેરાત કરશું। પ્રમુખ માટે અમારા અત્યારે મારી જાણમાં છે એ પ્રમાણે 2 થી 3 દાવેદારો છે, તેમજ ઉપપ્રમુખ માટે પણ 2 થી 3 દાવેદારો પોતાની દાવેદારી નોંધાવી અને ભારતીય જનતા પાર્ટીમાં જે કંઈ છે એ પારદર્શક રીતે એટલે કે વ્યક્તિગત રીતે દરેક સભ્યો છે એ પોતાનો સેન્સ આપશે।